વરસાદને કારણે શહેરના મુખ્ય અંડરપાસને બંધ થયો છે। જાણકારી મળી રહી છે કે શહેરના છીપવાડ, દાણા બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। શાળાએ જતા બાળકો અને નોકરીએ જતા લોકો પણ અટવાયા। કમર સુધી પાણી ભરાઈ જતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો। અંડરપાસમાં તો કેટલાય વાહન ચાલકો અટવાઈ ગયા હતા, કેટલાયના વાહનો ખરાબ થઈ ગયા। જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે આજરોજ વહેલી સવારે વરસેલા વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। જેવા કે વલસાડનું તિતર હોય કે પછી વલસાડનું દાણા બજાર હોય કે પછી 40 ગામને જોડતો જે અંડરપાસ છે, તે અંડરપાસ પર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જે પ્રમાણે હાલ અમે ઊભા છે વલસાડના 40 ગામને જોડતો જે અંડરપાસ છે, મુખ્ય અંડરપાસ, તે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો તથા શાળાએથી પરત ઘરે આવતા વિદ્યાર્થીઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે। આ સમગ્ર બાબતે તંત્ર જાણે છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા જે ગટરો સાફ કરવાની હતી તે ગટરો સાફ નહીં કરાતા અહીં જે વરસાદી પાણીનો ભરાવો છે તે ભરાવો થયો છે। આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ઘૂંટણ જેટલા પાણી જે છે તે ઘૂંટણ જેટલા પાણી હાલ આ ગંદારાના અંદર છે અને ગંદારાની બહાર એટલે કે કમરસમાં એટલે કે આટલા પાણી ભરાઈ જવાના કારણે હાલ તો ગંદારું જે છે અંડરપાસ છે તે બંધ કરી દેવામાં આવે છે। ત્યારે વાહન ચાલકો અને સ્થાનિકો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે અહીંથી જે ગટર છે તે ગટરને તાત્કાલિક અસરથી સાફ કરવામાં આવે તો આ વરસાદી પાણીનો નિકાલ થાય। અક્ષય કદમ, TV9 વલસાડ।